YouTube ચેનલ બેનર કેવી રીતે બનાવવું અને કેવી રીતે લગાવવું। તો પહેલા તમારે તમારી પિક્ચર લેબ જે એપ છે તે ઓપન કરી લેવાની। ઉપરની સાઈડ જે 3 લાઈન ડોટ દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું। એની સાઈડ ઇમેજ સાઇઝનું જે ઓપ્શન દેખાય એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું। YouTube ચેનલ બેનર છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું। ન્યૂ ટેક્સ્ટ દેખાય છે એને આપણે ડિલીટ કરી દેવાનું। પ્લસ વાળું આઇકન દેખાય એની ઉપર ક્લિક કરીને ફોર્મ ગેલેરી માંથી એક આપણે ફોટો લઈ લેવાનો। જે આ ફોટો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। મિત્રો જે આ પ્રકારે ફોટો દેખાશે પછી આપણે જે એ વાળું ઓપ્શન છે એની પર ક્લિક કરી અને ઇમેજ સાઇઝ એની પર આપણે ક્લિક કરી લેવાનું। પ્લેન છે અને 100 પૂરેપૂરી કરી દેવાની એટલે ફોટો આવી રીતે આપણો લાગી જશે। પ્લસ વાળું આઇકન દેખાય એની માથે આપણે ક્લિક કરી અને ન્યૂ ટેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું। જે આપણી ચેનલનું આપણે જે નામ હોય તે આઇકને આપણે એન્ટર કરી દેવાનું। તમારી જે ચેનલનું નામ હોય એ આઇકન આપણે દાખલ કરી લેવાનું। ફોન્ટ છે એને સારું દેખાવા માટે સારા એક ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું। શેડો ઓપ્શન અને આ રીતે ફૂલ કરી દેશો એટલે થોડુંક આપણી ચેનલનું નામ ક્લિયર દેખાશે। પછી મિત્રો જે ઉપરની સાઈડ પાછું પ્લસ વાળું આઇકન દેખાય એની માથે ક્લિક કરી અને ગેલેરીમાંથી એક ફોટો આપણો જે ચેનલનો આપણે જે લોગો રાખ્યો હોય એને આપણે સિલેક્ટ કરી લેવાનો। પછી મિત્રો થોડો આવી રીતે નાનો કરી આની સાઈઝ કરીને લગાવી દેવાનો। પછી મિત્રો જે ઉપરની સાઈડ આ ઓપ્શન દેખાય એની ઉપર ક્લિક કરી અને નીચે અલ્ટ્રા મોડ છે એની ઉપર ક્લિક કરીને સેવ ગેલેરીમાં આપણે જે આપણી YouTube ચેનલ બેનર સેવ કરી લેવાનું। પછી મિત્રો આપણું YouTube આપણે ઓપન કરી લેવાનું અને આપણે જે ચેનલનો લોગો દેખાય એની પર ક્લિક કરી અને વ્યૂ ચેનલ ઉપર ક્લિક કરી લેવાનું। ક્લિક કરશો પછી મિત્રો આ પ્રકારે આપણી ચેનલ આપણને દેખાશે। પછી આપણે જે એડિટ ચેનલ છે એની ઉપર ટચ કરી અને જે સાઈડમાં ઉપર કેમેરા દેખાય છે એની પર ક્લિક કરીને ચોઇસ ફોર્મ યુઆર ફોટો જે છે એની પર આપણે ક્લિક કરી અને આપણે જે ચેનલ બેનર બનાવ્યું એને સિલેક્ટ કરી સેવ કરી દેવાનું। તો આવી રીતે આપણું ચેનલનું બેનર યુટ્યુબમાં લાગી જશે। તો મિત્રો જોઈ લો કેવી રીતે દેખાય છે આપણે તમને બતાવી દઈએ। પ્રકારે આપણી ચેનલનું બેનર દેખાશે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા જ વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે।